નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આપણું સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરેલું અને ત્યારબાદ આપણે એનાથી પછી ઉદાહરણ 13 અને 14 ઓકે ઉદાહરણ 12 અને 13 બે ઉદાહરણ જોયેલા અને પછી એનાથી આગળ હવે આપણે સ્વાધ્યાય 2.3 ના પ્રશ્નો સાથે કરવાના હતા. બરાબર છે. હવે એની અંદર મેં તમને કીધેલું કે આ પ્રશ્નો છે ખાસ કરીને બંને બાજુ ચલ ધરાવતા પદાવલી જે હોય બરાબર સમીકરણમાં બંને તરફ એટલે ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ બે બાજુ ચલ ધરાવતા હોય એવી પદાવલી હવે આપણે એનો ઉપયોગ કરીને જે ચલ એની કિંમત મેળવવાની છે. બરાબર. ફેરફાર કોઈ જ નહીં રહે, અગાઉ જેમ ગણતા એ જ પ્રમાણે આમાં ફેરફાર એટલો કરવાનો આપણે કે જ્યારે ચલવાળા પદ છે એટલે કે જે પદ ચલ ધરાવતો એને એક તરફ લઈ જવાના અને અચળ પદ છે એને એક તરફ લઈ જવાના અને પછી અંતે તો જે કિંમત મળે એનું જેમ આપણે સાદા સમીકરણમાં સાદું રૂપ આપતા બસ એ જ રીતના એનું સાદું રૂપ આપવાનું છે. પહેલો પ્રશ્ન છે, દરેકમાં એક જ કીધું છે કે દરેકમાં ઓકે સમીકરણનો ઉકેલ મેળવો અને પછી જવાબ ચકાસવાનો કીધો છે. લાસ્ટમાં આપણે બે બાજુ ચકાસી પણ લેવાની કે બંનેમાં શું આપણને સરખો જવાબ મળે છે કે કેમ. જો પહેલામાં આપણને એક બાજુ ચેક કરીને ડાયરેક્ટ ખબર પડી જાય કે ડાબી બાજુ જે છે એના પરથી જમણી બાજુ તો તમને અચળ પદ આપેલું હોય ડાયરેક્ટ તમે કહી શકો, આની અંદરથી ના કહી શકો. ચલો પહેલા જોઈએ એક પ્રશ્ન. 3x બરાબર 2x વત્તા 18. 3x બરાબર 2x વત્તા 18. ઓકે. જો અહીંયા તમે જોઈ શકો છો જે ડાબી બાજુ છે ત્યાં એક જ પદ આપેલું છે ચલવાળું એક, અને જમણી બાજુ બે પદ છે જેમાં એક ચલવાળું પદ ને એક અચળ પદ છે. અહીંયા શું કરો તો ચલવાળા પદને એક બાજુ લઈ જાઓ. હવે જો અહીંયા આ પદને આ બાજુ લઈએ ને એના કરતા આ પદને આ બાજુ લઈએ વધારે સરળ રહે. જે જમણી બાજુથી અને ડાબી બાજુ લઈ જાઓ ને તો વધારે. કેમ? કારણ કે જો 3x ને પાછું આ બાજુ તમે લાવો તો અહીંયા 3x વત્તા 2x વત્તા 8 એનું સાદું રૂપ આપો પાછા 18 અહીંયા રહેશે, એને પાછા સામે લઈ જવું પડશે ને એટલે બે વાર તમારે પ્રક્રિયા કરવી પડશે. એના કરતા 2x ને તમે સામે લઈ જાઓ તો આ બાજુ એટલું 18 વધે ને આ બાજુ ચલવાળા પદ એક તરફ થઈ જાય. બરાબર. તો એ રીતના સરળ. તો શું કરો તો માટે 3x આને સામે લઈ જાઓ, અહીંયાથી સામે લઈ જવાની જગ્યાએ 2x ને સામે લઈ જાઓ તો અહીંયા પ્લસ છે 3 છે તો સામે જાય માઈનસ થઈ જાય. અહીંયા 18 છે એમના એમ પ્લસ 18 એટલે એમના એમ. હવે અહીંયા સજાતીય પદ છે 3x અને 2x. સાદું રૂપ આપો 3x ઓછા 2x એટલે x. 1x અથવા તો x. 1x ને આપણે x જ કહીએ છીએ, સહગુણક તરીકે એક હોય તો લખતા નથી તો x બરાબર 18. તો બસ ખાલી આટલો જ જવાબ આવે કે જે ચલ છે એનું સાદું રૂપ આપી દો અને જો અચળ પદ બીજી બાજુ મળે એનું સાદું રૂપ આપી દો તમને તમારો જવાબ મળી જાય. ઓકે. હવે જો લાસ્ટમાં ચેક કરવાનું કીધું છે જવાબ મેળવો તો ખરા, ઉકેલ મેળવો અને જવાબ ચકાસો કે સાચું છે ખોટું. ચાલો ચેક કરીએ આપણે કે અહીં ડાબી બાજુ બરાબર 3x, x ની કિંમત છે 18 તો 3 કૌંસમાં 18 એટલે 54. એ જ રીતના જમણી બાજુ બરાબર 2x વત્તા 18. જોઈએ જમણી બાજુ છે 2x વત્તા 18 કિંમત મૂકો 2 કૌંસમાં 18 વત્તા 18 એટલે 18 36 અને વત્તા 18 એટલે 54 તો મળી જાય આ પણ 54. તો ડાબી બાજુ અને જમણી બાજુ જોઈએ તો બંને સરખા છે તો જો તાળો મેળવો હોય તો તમારે આ રીતે મેળવી શકો. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. બરાબર. ઓકે. અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે માટે સમીકરણનો ઉકેલ સાચો છે. જો ખોટું હશે કઈ તો જવાબ નહીં મળે. ઓકે. બસ એટલું જ એ પ્રોસેસ રિપીટ કરવાની. એ જ રીતના પ્રશ્ન નંબર 2 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. અહીંયા શું કરવાનું છે? જો અહીંયા આપણે બે જેમ આપણે કેમ અહીંયા એકનો જ ફેરફાર કર્યો તો અહીંયા બે નો ફેરફાર કરવો પડશે કારણ કે બે બાજુ એક અચળ પદ ને ચલવાળો પદ ને બે બાજુ એ રીતના છે. તો અચળ પદ છે એને બધાને એક બાજુ લઈ જાઓ, ચલવાળા પદને એક તરફ રાખો એટલે આને તમે આ બાજુ લઈ જાઓ અને પછી આને આ બાજુ. બે પ્રક્રિયા એક સાથે કરવી હોય તો પણ કરી શકો, તમને એવું થાય ભૂલ ના પડે ને સ્ટેપ બાય સ્ટેપ કરી દો તો એ કરી શકો. અહીંયા 5t ઓછા 3 ઓછા 3t
બરાબર -5. સ્ટેપ બાય સ્ટેપ કરીએ બરાબર. જો આ બેનું સાદુરૂપ આવે 5t - 3t એટલે શું મળે 2t - 3 બરાબર -5. હવે જો સાદા સમીકરણ જેવું થઈ ગયું પાછું 3 ને સામે લઈ જાવ તો 2t બરાબર -5 + 3 એટલે 2t બરાબર -2 -2 થઈ સાદુરૂપ એટલે t બરાબર -2/2 એટલે t બરાબર -1. આ તમારો જો સમીકરણ 9 કે અને તાળો મેળવો હોય તો અહીંયા પણ એ જ રીતના કે અહીં ડાબી બાજુ બરાબર 5t - 3 એટલે 5 કૌંસમાં -1 - 1 5 ગુણ્યા -1 એટલે -5 અને -1 એટલે -6 અને એ જ રીતે જમણી બાજુ બરાબર પણ 3t - 5. ઓકે અહીંયા 3 છે તો 5 કા -5 ને -3 એટલે -8 થશે. અહીંયા 3 છે એટલે અને એ જ રીતના અહીંયા 3 કૌંસમાં t ની જગ્યાએ -1 - 5 એટલે -3 અહીંયા અને -5 અહીંયા એટલે -8 મળે છે. અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખી દેવાનું છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ દરેકમાં આ લાઈન લખી કોમન છે કે આ હોવાથી સમીકરણનો ઉકેલ સાચો છે. બરાબર. જે પ્રશ્ન પૂછ્યો એના અનુરૂપ તમારે જવાબ લખવો પડે. પણ અહીંયા મેં કીધું એ પ્રમાણે આપણે તો સમય લિમિટેડ હોય એટલે હું તમને હવે દરેકમાં એ વસ્તુ નહીં લખું પણ કહી દઈશ એટલે તમારે લાસ્ટમાં એ લખી દેવાની છે. ચલો હવે જો આપણે સમીકરણના ઓલમોસ્ટ આના આગળના સ્વાધ્યાયમાં 16 દાખલા ગણ્યા, એની આગળના સ્વાધ્યાયમાં 12 દાખલા હતા. એટલે સમીકરણમાં અને આગળ તમે 7મામાં એ ભણીને આવ્યા છો એટલે ઘણા બધા દાખલા છે જોયા એના. અને હજુ તે એના પછી 2.4, 2.5 અને 2.6માં પણ પ્રશ્નો જોવા છે. બરાબર. તો એ જોવાના છે. તો અહીંયા હું તમને બધા દાખલા હવે નથી ગણાવતો કારણ કે એક જ મેથડના છે. તો બધા દાખલામાં આપણે સમય પણ એટલો બચે અને એકની એક વસ્તુ જે તમને આવડતી જ હોય તો એને રિપીટ ઓછું કરીએ તે જ સારું છે. તો એટલે આપણે સમય બચે. તો પ્રશ્ન નંબર અહીંયા જોઈ જે 3 છે એ પણ ચોથો પણ દરેકમાં આપણને ખ્યાલ છે કે 2 ચલવાળા પદ છે. જે પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 2 ગણ્યો ને એ જ મુજબ છે પ્રશ્ન 3 પણ. 5x + 9 બરાબર 5 + 3x. એમાં પણ બધા એક જ પ્રોસેસના છે દાખલા. બધામાં એ રીતના છે બે બાજુ ચલ આપેલા હોય સામે લઈ જાવ એટલે સરળતાથી થઈ જાય. પણ આમાં તમને કેટલાક એવા હશે કે જે નહીં ફાવે, જેમ કે અપૂર્ણાંક સ્વરૂપે એવા હોય ને તો એવા હું ગણાવું છું તમને. ચોથો પણ ફાવે એવો છે, 5મો પણ ફાવશે. ચલો એક 6થો પ્રશ્ન છે એ તમને કદાચ એવું લાગશે કે અઘરું તો નહીં લાગે પણ એવું થશે કંઈક નવીન છે એટલે ગણાય. 6થો પ્રશ્ન છે 8x + 4 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 અને +7. જો આની અંદર કઈ નવું તો નહીં એટલે ફક્ત અહીંયા 3 અને કૌંસમાં x - 1 આપ્યું છે ને એટલે તમને એવું થશે કે નવું આવ્યું પણ એ જ મુજબ છે. સાદું રૂપ આપવાનું પહેલા તો એમને એમ રાખો, કૌંસને છૂટો કરો તો કૌંસની બહાર જે પદ હોય એનો તમે કૌંસની અંદરવાળા પદ સાથે જો એટલે દરેક પદ સાથે વારાફરતી એનો ગુણાકાર કરી શકે. તો 3 નો પહેલા x જોડે એટલે 3x, પછી 3 નો -1 જોડે એટલે -3 અને પછી અહીંયા +7 હતું એનું મૂકી દેવાનું. માટે 8x + 4 3x ને પહેલા સામે લઈ જાઓ. 3x ને પહેલા સામે લઈ જાવ છો તો શું થાય -3x અને બરાબર આ બાજુ આનું સાદું +4 વધે પછી 8x અને -3x એટલે એનું સાદું રૂપ આપો 5x + 4 બરાબર 4 એટલે 5x બરાબર 4 - 4 અને સામે લઈએ તો માઈનસ થઈ તો માટે 5x બરાબર 4 - 4 એટલે 0 માટે x બરાબર 0 ના છેદમાં 5 માટે x બરાબર 0. x ની તમને કિંમત મળી ગઈ 0. ઓકે. એ જ રીતના હવે અહીંયા પણ તમારે ડાબી બાજુ અને જમણી બાજુ કન્ફર્મ કરી લેવાની છે કે ડાબી બાજુ બરાબર 8x ના +4 એટલે 8 કૌંસમાં 0 + 4 એટલે સાદું રૂપ આવે 4. એ જ રીતે જમણી બાજુ બરાબર 3 કૌંસમાં x - 1 + 7 તો અહીંયા 3 કૌંસમાં x ની કિંમત મળી 0 અહીંયા -1 અને +7. ઓકે. તો અહીંયા પહેલા આખા પદની કિંમત 0 થઈ જાય આટલા પદની. ઓકે. અહીંયા જે છે 0 - 1 છે
એટલે આની કિંમત -1 થશે. તો અહીંયા -1 અને ગુણ્યા 3 એટલે -3 અને +7 એ મુજબ મળશે. -3 અને +7 નો સરવાળો આવશે 4. ઓકે, તો જોઈ શકો છો ડાબી બાજુ જમણી બાજુ સરખી છે. તો અહીંયા લખી દેવાનું કે માને ડાબા બરાબર ડાબી બાજુ જમણી બાજુ સરખી છે. ક્લિયર? હવે ચાલો પછી સાતમો એક અપૂર્ણાંક સ્વરૂપે છે. તમને કદાચ એવું થાય તો એ પણ ગણી દઈએ. સાતમો છે x બરાબર 4/5. હવે આખું પદ કૌંસમાં આપ્યું છે 4/5 કૌંસમાં x + 10. જો અહીંયા પણ એક રીતના કરવાનું, અગાઉ કરેલું ને એક મુજબ કે કૌંસને છૂટો કરવાનો, પહેલા કૌંસને છૂટો કરો તો શું થાય? તો અહીંયા x બરાબર પહેલા જે 12 પદ છે એનો 2 સાથે ગુણાકાર કરવો પડે. એટલે 4/5 નો પહેલા x સાથે ગુણાકાર કરો તો શું આવે? 4x/5. પછી વચ્ચે વત્તાની નિશાની એમને, પછી અહીંયા 4/5 ગુણ્યા 10 કરવા પડે. તો અહીંયા તો જો 5 × 10 થઈ જાય, 4 અને 2 વધે એટલા, તો અહીંયા શું આવી જાય? અહીંયા આવી જાય 8. ઓકે, તો અહીંયા થઈ ગયા 8. હવે પાછું સાદું આને સામે લઈ જવું પડે, બરાબર? ચલવાળા પદ છે, એક જ ચલવાળો પદ છે, બરાબર? આને આ બાજુ લાવવું એના કરતા જેમ આપણે પહેલા દાખલામાં કરેલું ને એ પ્રમાણે આને સામે લઈ જઈએ તો વધારે સારું. x - 4x/5 બરાબર આ બાજુ વધ્યા 8. 5 લસાવી લો તો 5 અહીંયા શું આવે? 5x - 4x બરાબર 8. આ 5 ને સામે લઈ લો કારણ કે અહીંયા આખા પદના ભાગાકારમાં છે, સામે લઈ જાવ ગુણાકાર થઈ જાય તો 5x - x એટલે શું વધે? x/5 બરાબર 8. ઓકે, x બરાબર 8 ગુણ્યા 5 એટલે x બરાબર 40. આ તમને મળી ગઈ x ની કિંમત. ઓકે, એ જ રીતના કે હવે ડાબી બાજુ બરાબર x એના બરાબર 40 અને જમણી બાજુ બરાબર 4/5 કૌંસમાં x + 10. એટલે 4/5 કૌંસમાં x + 10 એટલે 40 + 10 50. એમ 5 ગુણ્યા 10 એટલે શું વધે? 4 ગુણ્યા 10 એટલે 40. તો જમણી બાજુ મળે 40, ડાબી બાજુ મળી ગઈ 40. ઓકે, બંને કેવા મળી જાય? બંને મળી જાય છે સરખા. ઓકે, તો આ થઈ ગયો એનો જવાબ. ચલો એના પછી સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. સારું, ચલો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન એનાથી આગળ. ઓકે, 10 માંથી આપણે 4 પ્રશ્નો તો જોયા. હજુ એકાદો પ્રશ્ન જોઈ લઈએ એના રિલેટેડ. 8 પ્રશ્ન નંબર 8 છે. ચલો એ પણ થોડો અપૂર્ણાંક છે એટલે તમને એવું લાગે તો ગણી લઈએ. 2x/3 + 1 2x/3 + 1 બરાબર 7x/15 + 7x/15 2x/3 + 1 બરાબર 7x/15 + 3. ઓકે, સમીકરણને ઉકેલો. પહેલા ચલવાળું પદ કોઈ પણ બાજુ તમે સામે લઈ જઈ શકો, બરાબર છે? આ પદને તમે આ બાજુ લઈ શકો, પણ આપણે ખાસ કરીને ચલવાળા પદ પહેલેથી ડાબી બાજુ લખવા ટેવાયેલા છીએ ને, તો આપણે એ જ રીતના કરીએ તો વધારે સારું રહેશે. એટલે 2x/3 + 1 ઓછા 7x/15 અને બરાબર પ્લસ આ બાજુ એમને. ચલો એક કામ કરો, આ એકને તમે સામેની બાજુ લઈ જાઓ એટલે 2x/3 ઓછા 7x/15 બરાબર 3 ઓછા 1 એટલે 2x/3 ઓછા. ચલો આનું સાદું રૂપ આપીએ. પહેલા તો 3 અને 15 નો લસા 15 જ આવશે. ઓકે, અહીંયા છેદમાં 3 છે, 5 વડે ગુણો 15 આવે અને 5 વડે ગુણવા પડે તો અહીંયા આવે 10x ઓછા 7x એના એમ. ઓકે, જો લસા લઈએ એટલે જેટલા અંશમાં ખૂટતા હોય, છેદમાં ખૂટતા હોય એટલા વડે ગુણવા પડે ને, તો અહીંયા 5 વડે ગુણ્યા 15 લાવે તો આને ગુણવા પડે એટલે 10x લીધા છે, બરાબર? 3 ઓછા 1 એટલે 2. તો અહીંયા 10x ઓછા 7x એટલે શું થાય? 3x બરાબર 15 ને તમે સામે લીધો 2 ગુણ્યા 15 એટલે 3x બરાબર 30. તો
x બરાબર 30/3 માટે x બરાબર કેટલા મળે? x ની કિંમત મળે 10. મળી ગયા તમને x બરાબર 10. હવે એ જ રીતના એની નીચે લખવામાં આવે તો એક ડાબી બાજુ બરાબર જમણી બાજુ કિંમત મેળવશો ઉકેલ સાચો હોય એટલે તમને બે બાજુ કિંમત સરખી જ મળે તો લાસ્ટમાં એટલું જ કરવાનું બાકી રહે. એ જ રીતના ચાલો નવમો લાસ્ટ ગણી દઈએ. નવમો પ્રશ્ન 2y + 5/3 2y + 5/3 ઓકે બરાબર 26/3 ઓછા y. ઓકે ચલો y વાળા પદ જે છે એ સામે લઈ જાવ ચલ વાળા એટલે અહીંયા પેલા y વાળું પદ એક જ છે અહીંયા 2y y ને સામે લઈ જાવ તો પ્લસ લઈ જાય 2y + y બરાબર 26/3 આને સામે લઈ જાવ. હવે જો જે તમને આવડી જાય ને પછી તમે એક સાથે બે પ્રોસેસ કરી શકો 5/3 માટે અહીંયા 2y + y 3y બરાબર તો બે નો લસા સરખો થાય 3 છે 26 - 5 એટલે 3y બરાબર અહીંયા 21/3 ઓકે તો અહીંયા શું આવે 3y બરાબર 7 એટલે y બરાબર 7/3 આ તમારો જવાબ. ઓકે y બરાબર શું મળે તો અહીંયાથી આને સામે લઈ જાઓ તો અહીંયા ભાગાકારમાં જ આવે ને એટલા માટે 7/3 આ તમારો થઈ ગયો જવાબ. ઓકે તો આની અંદર પણ કઈ નવું નથી. પ્રશ્ન નંબર 9 ફાવે. લાસ્ટમાં ખાલી એક શું મેળવવાનું રહે તમારે તો લાસ્ટની અંદર ખાલી તમારે જે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે પદ છે ને એ જ મેળવવાનું રહે છે. ઓકે તો આની અંદર ઓલમોસ્ટ આપણે પહેલો બીજો છઠ્ઠો સાતમો આઠમો નવમો એટલે 10 માંથી ઓલમોસ્ટ 6 પ્રશ્નો તો બધા જોઈ લીધા અને બાકીના પ્રશ્નો જે છે 10મો એક તમારે ગણવાનો રહેશે. બરાબર છે તો એકદમ સહેલા તે બધા એક જ રીતના છે. જે અઘરા હતા ને કે જે તમને પ્રમાણમાં ભારે લાગે તે બધા મેં અહીંયા ગણાવી દીધા છે. ઓકે તો એની અંદર જે બાકી રહે એ તમારે ગણવાના રહેશે. તો આટલો થઈ જાય. જો આ બે દાખલા માટે કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો પછી આપણે આગળ જોઈએ. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. આપણા આ ચેપ્ટર ની અંદર ટોટલ જે છે આપણે અંતે તો સમીકરણ સુધી જ આવવાનું છે. બરાબર અંતે આપણે જે સમીકરણ છે ને એમાં જ આવવાનું છે. એક ચલવાળું સમીકરણ જ આખા ચેપ્ટરમાં આવશે. ફક્ત અને ફક્ત સ્વાધ્યાય આગળ જશે ને તો કોઈ ફેરફાર નહીં થાય. ખાલી એવું જશે કે એને વ્યવહારિક રકમમાં બદલેલું હોય. જેમ આપણે બે ચલવાળા પદ આવ્યા અત્યારે તો એને વ્યવહારિક રકમમાં એ રીતના બદલેલું હોય કે જેથી બંને બાજુ ચલ આવે. પછી જે લાસ્ટ એના પછી આવશે તેનું સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર એટલે કે તમને એ રીતના હશે કે જેની અંદર તમને ખાસ કરીને બંને જે પદ હોય ચલવાળાની બંને બાજુ હશે અને એની અંદર આખાના છેદમાં કંઈક આપેલું હોય. બરાબર દરેક પદને છેદમાં કંઈક આપેલું હોય અથવા તો ગુણકના સ્વરૂપમાં હોય સામે લઈ જાવ છેદ થાય એ રીતે. પણ અંતે વસ્તુ એક જ છે કે અંતે સમીકરણ જ હશે ને એને જ સોલ્વ કરવાના હશે. તો કોઈ નવીનતા નહીં રહે એની અંદર. દરેકમાં આપણે રૂપાંતર સમીકરણમાં જ કરવાનું છે. અંતે બધા જ દાખલામાં સેમ મેથડ છે કે અંતે તમારે જે ચલ છે એની કિંમત મેળવવાની છે. કોઈ આખા ચેપ્ટરની અંદર નવું નહીં આવે. જો થોડાક વધારે ઉદાહરણો પછી કોઈ ટોપિક છે જ નહીં. ફક્ત ઉદાહરણની શરૂઆત જ કરી દેવાની છે. ઉદાહરણ નંબર જો અહીંયા શું કીધું છે કે બે અંકોની એક સંખ્યાનો તફાવત 3 છે. તો જો આવી આ જે ઉદાહરણ છે ને એ તો આપણે અત્યારે સમજી લઈએ છીએ 14 અને 15. સ્વાધ્યાયમાં એવો પ્રશ્ન હશે તે જે ઉદાહરણ 14 જેવો પ્રશ્ન સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 છે અને જે મારે ગણવાનો છે એટલે અત્યારે ખાલી એને સમજી લઈએ. બરાબર પ્રશ્ન તો એના જેવો હું ગણવાનો છું. સ્વાધ્યાયમાં 2 કે 3 પ્રશ્નો એના જેવા આવશે. બરાબર એટલે એ ત્યારે આપણે ગણી લઈશું. અને 15મું જે છે એ તો એકદમ સહેલા જેવું છે. 14મું એક સહેજ છે કારણ કે અંકોનો તફાવત એવું છે એટલે ચાલો છતાં એકવાર નજર કરી લઈએ. બે અંકોની એક સંખ્યાનો તફાવત 3 છે. હવે અંકોની અદલા બદલી કરીને જે નવી સંખ્યા મળે ને એને મૂળ સંખ્યા એટલે જે પહેલા સંખ્યા હતી એની અંદર ઉમેરો તો 143 મળે. તો મૂળ સંખ્યા શોધો. ઓકે જો બે અંકની એક સંખ્યા હોય ને પહેલા તો ધારો કે 50 છે અથવા ચલો કે 43 આવી કોઈ સંખ્યા છે ને એનો મતલબ આ જે સ્થાન છે આ દશકનું સ્થાન છે.
અથવા આને દશકનો અંક કહેવાય, આને એકમનો અંક કહેવાય. એકમનો અંક છે પણ આ સ્થાન કોનું છે? સ્થાન એકમનું છે અને આ સ્થાન દશકનું છે. બરાબર. તો જો આપણે એને સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં અથવા સરખી લખીએ ને તો 43 ને તમે પહેલા તો 40 + 3 આ રીતે લખી શકો. અને જ્યાં જેનું સ્થાન હોય ને એ સંખ્યાને એના વડે ભાગો, એટલે કે જે સંખ્યા છે પહેલા તો એને એના વડે ગુણવાના છે. 10 વડે એને ગુણવાના છે. પણ કઈ સંખ્યાને 10 વડે ગુણો તો તમને આપેલી સંખ્યા મળે એ વિચારવાનું. એટલા માટે મેં કીધું ખાલી ભાગવાનું. તો 40 ભાગ્યા 10 કરો 4 આવે. ઓકે, 4 આવે ને. તો અહીંયા શું કરવાનું તમારે? તો 40 ને 4 ગુણ્યા 10 તરીકે લખાય. અથવા અહીંયા તો દરેકને ખબર પડે 4 ગુણ્યા 10 હશે. અને વત્તા અહીંયા 3 ગુણ્યા 1. ઓકે. અથવા જો આને આ રીતે ડાયરેક્ટ લખાય કે એકમના સ્થાને છે એની કિંમત 1 છે. એકમના સ્થાન પર જે હોય એને 1 વડે હંમેશા ગુણવું પડે. દશકના સ્થાને હોય એ સંખ્યાને તમારે 10 વડે ગુણવું પડે અને દરેકનો સરવાળો કરવો પડે. તો અહીંયા 4 ગુણ્યા 10 એટલે 40 અને વત્તા 3 ગુણ્યા એટલે 30. તો 40 ને 3 43 આ રીતે મળે. ઓકે. તો હંમેશા જે સંખ્યા આપેલી હોય ને કે જે દશક 1-2 અંકની સંખ્યા, તો એનું સ્વરૂપ એક આવું હોય કે જે સંખ્યા એકમના સ્થાને છે એનો ગુણાકાર 1 સાથે થાય અને દશકના સ્થાને જે સંખ્યા એનો ગુણાકાર 10 સાથે થાય. એ જ રીતના જો તમને એક સંખ્યા આપેલી છે 125, તો આને કઈ રીતે લખાય? તો અહીંયા જે આ સ્થાન છે એકમનું સ્થાન, આ દશકનું સ્થાન અને આ 100 નું સ્થાન છે. તો 100 નું સ્થાન છે તો એ અંકને 100 વડે ગુણવો પડે. તો આને આ રીતે લખાય 1 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા આ સ્થાન દશકનું, તો 2 ગુણ્યા 10 વત્તા 5 જે આ સ્થાન છે એકમનું છે 1 વડે. તો આના ઉપરથી તમને મળે 1 ગુણ્યા 100 એટલે 100 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા 5 ગુણ્યા 1 એટલે 5. 100 અને 20 120 ને 5 કેટલા થાય? 125. મળી જાય તમને જવાબ. તો 2 અંકની એક સંખ્યા આ રીતના બને, 3 અંકની આ રીતના બને. તો 2 અંકની સંખ્યામાં આપણે શું જોયું? તો જે અંક દશકના સ્થાને છે ને એ અંકનો 10 વડે ગુણાકાર કરવો જ પડે. બરાબર. બાકી એકમના સ્થાને 2 વડે છે તે તો ના લખો તોય ચાલે, પણ દશકના સ્થાનનું મહત્વ છે. તો હવે પછી જો આને તમે અંકની અદલાબદલી કરો ને તો અહીંયા પછી કિંમતમાં ફેર પડે. કઈ રીતના? ધારો કે જો 4 અને 3 છે ને, તો જો અહીંયા તમે ચાલો અહીંયા અંકમાં અદલાબદલી કરી 4 હતા એની જગ્યાએ 3 લખો. 3 ગુણ્યા 10 થાય દશકના સ્થાને અને વત્તા અહીંયા 4 હતા તો અહીંયા 4 ગુણ્યા 2. ઓકે. તો 3 ગુણ્યા 10 એટલે 30 વત્તા 4 ગુણ્યા 2 4. તો કેટલા મળે? 34. તો જ્યારે સ્થાનની અદલાબદલી કરો ને ત્યારે કંઈક આ રીતે મળે. ઓકે. તો અહીંયા એ જ રીતે આપેલું છે કે જો પહેલા તો ધારો કે તમને પહેલા શું કીધું છે કે 2 અંકોની એક સંખ્યા છે એનો તફાવત તમને કેટલો આપેલો છે? 3 આપેલો છે. બરાબર. તો તફાવત 3 આપેલો છે. તો એની અંદર ધારો કે કોઈ એક સંખ્યા છે એકમના અંકને તમે b લઈ લો. બરાબર. અને એનો તફાવત કેટલો આપેલો છે? 3. તો 3 નો તફાવત છે એટલે આ સંખ્યાની અંદર તમે 3 ઉમેરી દો ત્યારે આ બે સંખ્યા જે છે એ સરખી થઈ જાય. તો તફાવત 3 નો છે તેની અંદર 3 ઉમેરવો પડે. ધારો કે તમને એવું કે વિચારો એકમના સ્થાને 52 છે. બરાબર. આ રીતના એક સંખ્યા છે કે જેની અંદર તમે 25, ચલો આ લખીએ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. તો એમ કે 25 છે અને એકમનો અંક જે છે એ દશકના અંક કરતા 3 મોટો છે અથવા તફાવત 2 નો આટલો છે. બરાબર. તો આપણે જે એકમના સ્થાન ઉપર ધારો કે આને y લીધા. બરાબર. તો આ જે પછીનો જે આ દર્શાવે ને એનો તફાવત કેટલો હતો? તો 3 નો. તો y - 3 એ રીતે દર્શાવવો પડે. ઓકે. અથવા અહીંયા જે છે અહીંયા તો તમારે આ y લઈએ ને આને y લઈએ, તો જો આને y લઈએ ને તો આ 5 દર્શાવવા માટે તમારે y + 3 એમ લખવું પડે. તો અહીંયા એ રીતના થાય કે એક સંખ્યા જો b લઈએ તો બીજી સંખ્યા કઈ થાય? b + 3. બરાબર. તો એની અંદર તમને પહેલા આપણે શું લીધું? તો પહેલા આપણે એકમનો અંક લીધો. બરાબર છે. તો સૌથી પહેલા જે એકમનો અંક છે ને એ b અને આ દશકનો અંક છે. હવે શું કીધું કે બંને અંકોનો તફાવત અને એનાથી આગળ કીધું છે કે એક સંખ્યા મળે. બરાબર. એટલે એનાથી મળતી સંખ્યા કઈ? તો 11b + 3. ઓકે. 11b + 3 આનાથી મળતી એક સંખ્યા થઈ. અને કઈ રીતે? તો મેં તમને કીધું એ પ્રમાણે સ્વરૂપ કયું લેવાનું? તો કે જો ના સમજાય તો 10 b + 3 આ દશકનો અંક છે એટલે અને અહીંયા વત્તા થશે
બી. ઓકે, આ સ્વરૂપે એને લખવું પડે. તો અહીંયા સાદું રૂપ આપો તો 10 એટલે 10b, પછી આનો ગુણાકાર એટલે +30 અને +b. ઓકે, એટલે 10 ને 11b + 30 થાય. ઓકે, તો 11b + 30. હવે ઓકે, અહીંયા 11b + 30 આવશે આ રીતે. તો આ થઈ ગઈ એક સંખ્યા. હવે જો અંકોની અદલાબદલી કરો એટલે જે અહીંયા તમે b ને +3 છે એની જગ્યાએ તમે b લઈ લો, બરાબર. અહીંયા જેમ કેમ આપણે કર્યું એ રીતના. તો 10 કૌંસમાં b અને અહીંયા +b + 3 કરો તો અહીંયા 10b + b + 3 એટલે 11b + 3. ઓકે, અહીંયા શું થશે? 11b + 3. તો આ એક સંખ્યા મળશે. હવે પાછું એમ કીધું છે કે જે નવી સંખ્યા મળીને એને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે. ઓકે, એટલે બે નો સરવાળો કરી દો ને તમને તો 143 મળે છે. લાસ્ટમાં તમે સમીકરણ તમને જે મળી જાય અને સંખ્યાનો સરવાળો જેમ કે 11b + 30 અને એના વત્તા 11b + 3. આ રીતનું એક ઉદાહરણ આપણે વિસ્તૃતમાં સ્વાધ્યાયનો દાખલો વિસ્તૃતમાં જોવાનો છે, ત્યારે હું તમને કમ્પ્લીટ સમજાવીશ. અત્યારે છતાં મેં તમને આટલું સમજાવ્યું છે, બરાબર. એના ઉપરથી b ની કિંમત મળે 5. ઓકે, તો b અને જે કિંમત મળી જાય એ એકમનો અંક હતો એટલે 5 રહેશે એકમના સ્થાને, દશક હતો એના +3 એટલે એનાથી જે સંખ્યા મળે એ થઈ જાય 85. ઓકે, અદલાબદલી કરો તો 58, તો 2 નો સરવાળો 143 થાય. ઓકે, એ જ રીતના જો 15મું ઉદાહરણ આપેલું છે કે અર્જુનની હાલની ઉંમર શ્રેયાની હાલની ઉંમરથી બમણી છે. ઓકે, તો પહેલા અર્જુનની હાલની ઉંમર ધારો કે તમે શ્રેયાની હાલની ઉંમર x લઈ લો, કારણ કે જે ના કરતા કીધું હોય ને કંઈક ફેરફારમાં તો એને લેવાનું. તો શ્રેયાની હાલની ઉંમર x વર્ષ લો તો અર્જુનની હાલની ઉંમર ડબલ છે, બમણી છે, તો 2x થાય. ઓકે, પછી કીધું છે 5 વર્ષ પહેલા. હવે જો 5 વર્ષ પછી મેં તમને ઉદાહરણ આપેલું, તમે અત્યારે 8મું છો, તમને એવું કે 5 વર્ષ પછી, તો તમારી ઉંમર જે છે એની અંદર 5 વર્ષનો વધારો થાય ને, તો 5 વર્ષ પહેલા કીધું હોય તેનો મતલબ 5 વર્ષનો ઘટાડો થાય. તો એવું કીધું છે કે 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રેયાની ઉંમર કરતા 3 ગણી હતી, પણ એ 5 વર્ષ પહેલા. ઓકે, તો x - 5 જે આપણે શ્રેયાની ઉંમર ધારી એનાથી 5 બાદ કરવા પડે અને અર્જુનની ઉંમર કરતા 5 બાદ કરવા પડે, તો 2x - 5. અને પછી શું કીધું છે કે એની ઉંમર 3 ગણી હતી એટલે 3 વડે એને ગુણવા પડે. ઓકે, એક સાદું સમીકરણ મળી જાય, સરળતાથી એનો જવાબ મળે. ઓકે, તો અહીંયા આપણે એટલે જે છે ઉદાહરણ 15 પણ જોયું. હવે એનાથી આગળ આપણે સ્વાધ્યાય આવે છે 2.4. એટલે જે આ રીતના પ્રશ્નો છે ને, અત્યારે મેં તમને ખાલી સમજાયા છે, આ રીતના પ્રશ્નો ઓલરેડી આપણે ડિસ્કસ કરવાના છે સ્વાધ્યાયની અંદર. આપણે એવા પ્રશ્નો સમીકરણ, કેટલાક પ્રશ્નો જો એવા જટિલ હશે તાખા, નહીતર આપણે સમીકરણ સુધી ત્યાં સુધી એને ગણાવવાના છે. ઓકે, તો છતાં આજે જે 2.3માં જો કે બાકી ઓલમોસ્ટ બધા ગણાવી દીધા, કેટલાક જ બાકી છે પ્રશ્નો. છતાં જો એવું થાય કે નથી ફાવે એવા અને ના ફાવતા તો મને નેક્સ્ટ લેક્ચરમાં કહેજો, ત્યારે પહેલાં હું એને ડિસ્કસ કરી લઈશ. પહેલાં હું તમને એ સમજાવીશ, પછી આપણે આગળ વધશું. ઓકે, આભાર.